નમસ્કાર મિત્રો, અગાઉ આપણે યુનિટ 1ની અંદર એક્ટિવિટી 1 જોઈ હતી, જેમાં સુનિતા વિલિયમ્સ વિશેના જે કાંઈ ઇન્ટરવ્યૂ હતા એના અથવા એને લગતા જે કાંઈ પ્રશ્નો હતા એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એક્ટિવિટી 4ની અંદર એટલે યુનિટ 1ની જ એક્ટિવિટી 4 છે. આ તમારો મેઇન પાર્ટ છે અને આ પાઠ તમારે તૈયાર કરવાનો છે અને વ્યવસ્થિત રીતે સમજવાનો છે. પાઠ થોડોક લોંગ છે એટલે તમારે શાંતિથી બેસવું અને પૂરો પાઠ જોવાનો છે. કોઈ પણ લાઈન જે છે તમારે સ્કીપ એટલે કે દોડાવવાનો નથી. શાંતિથી સમજો અને જે કાંઈ શબ્દો અઘરા હશે એનું હું ટ્રાન્સલેશન કરતો જઈશ, ભાષાંતર કરતો જઈશ અને તમે નોટબુકની અંદર એ લખતા જાજો. બરાબર, આપણે શરૂ કરીએ છીએ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. હવે તમને એકદમ શરૂઆતથી બેઝિકથી તમારા જે કાંઈ જવાબો છે એ તમને મળી જશે. હવે તમે જોઈ શકો છો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એવું લખેલું છે. બરાબર, તો ફાસ્ટ એટલે શું થાય? ઝડપી. ફિંગર એટલે આંગળી અને ફર્સ્ટ એટલે કે પહેલું. બરાબર, એટલે આપણે એમ કહી શકીએ પહેલી. તો આનું સંપૂર્ણ ગુજરાતી કેવી રીતે થશે? ઝડપી આંગળી પહેલી. આવું પાઠનું ટાઇટલ છે એમ કહી શકાય. બરાબર, હવે વિકાસ બોલે છે હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ એવરીવન. બરાબર, હવે હેલો એટલે તમને ખબર છે સુપ્રભાત. પછી ગુડ મોર્નિંગ આપણે દરેક બધાને બોલીએ જ છીએ સુપ્રભાત. એન્ડ શું કહે છે? વેલકમ એવરીવન. એવરીવન એટલે સૌનું સ્વાગત છે. પછી આગળ જોઈએ અહીંયા ટુડે એટલે આજે. એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. બરાબર, હવે આપણે દરેક શબ્દની સમજ મેળવી લઈએ. એટલે કે અહીંયા શું છે? કોન્ટેસ્ટ એટલે શું થાય કે ભાઈ સ્પર્ધા. બરાબર, હવે સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ. અને પછી શબ્દ છે એન્યુઅલ. એન્યુઅલ એટલે થઈ જાય વાર્ષિક. અહીંયા 4th એન્યુઅલ એટલે ચોથો વાર્ષિક એમ કહી શકાય. અને સ્મિથ વિદ્યાલય તમને ખબર છે. હવે આપણે આખી લીટીનું ભાષાંતર કરી એટલે તમને સમજાય જશે. ટુડેથી આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર, તો આપણે એમ કહી શકશું આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ, કેવા? સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓની 4th એન્યુઅલ એટલે કે ચોથી વાર્ષિક સ્પર્ધા છે. આ એનું ભાષાંતર થાય. બરાબર, હવે આગળ જોઈએ અવર ઇંગ્લિશ ટીચર. અમારા ઇંગ્લિશ શિક્ષક મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. હવે હોસ્ટ એટલે શું થાય? યજમાન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. અમારા ઇંગ્લિશ શિક્ષક એટલે કે અમારા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે. આગળ જોઈએ યજમાન છે. એન્ડ વિથ હિમ એટલે કે તેમની સાથે છે સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ. સ્કોરર મિસ્ટર બ્રાઇટ એટલે કે સ્કોરર શ્રી બ્રાઇટ જે તેમનું લેપટોપ છે. બરાબર, એવું અહીંયા કહે છે. આગળ જોઈએ અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે તજજ્ઞ અથવા નિષ્ણાંત. કેવા? તજજ્ઞ અથવા નિષ્ણાંત. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. પછી આગળ જોઈએ ટુડે વી હેવ 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. અને આગળ કે છે they have computer screens in front of them. in front of એટલે કે તેમની સામેની વાત છે. અને કોમ્પ્યુટર સ્ક્રીન એટલે તમને ખબર છે એટલે કે તેમની સામે કોમ્પ્યુટરના સ્ક્રીન છે. આગળ જોઈએ all of us eagerly awaiting the start. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છીએ. eagerly એટલે આતુરતાપૂર્વક. બરાબર, એનું ગુજરાતી થશે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. વેસ્ટ ટાઈમ એટલે સમય ન બગાડીએ. ચાલો સમય ન બગાડીએ. આ રીતે એક આખા ફકરાનો જે છે વિકાસના એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ હવે આપણે આગળ મિસ્ટર પરમારથી જોઈશું તો જેથી આપણને વધુ માહિતી મળતી જાય. પણ આ ફકરો તમને સમજાઈ ગયો હોય તો એમાં અઘરા લાગતા શબ્દો તમે નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે વધુ સમજાય. હવે મિસ્ટર પરમાર કહે છે, શું કહે છે અહીંયા આપણે જોઈએ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ, હે એવરીવન, વેલકમ અગેન.
હવે થેન્ક યુ એટલે તમારો આભાર વિકાસ. એવરીવન એટલે દરેકને કહે છે કે તમે સૌ. વેલકમ અગેન તમારા બધાનો ફરીવાર વેલકમ કરું છું, બરાબર, એટલે ફરીથી સ્વાગત કરું છું. અને બીજું શું કહે છે આગળ, એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ એટલે કે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. કન્ટેસ્ટન્ટ શું કહે છે એટલે કે જે સ્પર્ધકો હોય છે એ શું કહે છે, થેન્ક યુ સર, આભાર સાહેબ. હવે આપણે આગળ જોઈએ. હવે મિસ્ટર પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, કે તમારો જે પહેલો રાઉન્ડ જે છે એ શું છે કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, એટલે કે તૈયાર, રેડી, તૈયાર. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર, હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. પછી આગળ કહે છે યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ, અને તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે, બરાબર. આગળ કહે છે ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. પછી શું કહે છે કે સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક, બરાબર. કન્ટેસ્ટન્ટ એટલે અહીંયા સ્પર્ધક છે અને ક્વિકેસ્ટ ફિંગર એટલે સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ ઉપર આવશે, બરાબર. આગળ કહે છે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ, તમારો સમય હવે શરૂ થાય છે. હવે તમે એ બોક્સની અંદર તમે જોઈ શકો છો કે તમને શું કહેવા માંગે છે, બરાબર. તો બોક્સની અંદર લખ્યું એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. આવું અહીંયા કહેવા માંગે છે, એટલે કે નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો, આવું એવું કહેવા માંગે છે. ઓપ્શનની અંદર ધ બેસ્ટ, ખાલી બેસ્ટ, ફ્રેન્ડ્સ, ટ્રીઝ, આર અને અવર આ ઓપ્શન આપેલા છે. પછી કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર, એટલે કે સ્પર્ધકો તેના જવાબ પસંદ કરશે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ, એટલે કે સાચો જે ઉત્તર જે છે એ એનો ક્રમ જે છે એ CDEAB આ એનો સાચો ક્રમ છે, બરાબર. તો આ રીતે સ્પર્ધકો જે છે એના જવાબ આપશે. સારું, હવે મિસ્ટર પરમાર કહે છે ઓકે ટાઈમ ઇઝ અપ, એટલે કે તમારો સમય પૂરો થયો. લેટ્સ સી, ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, ક્વિકેસ્ટ એટલે ઝડપી, કે સૌથી ઝડપી કોણ છે, અને તે છે, અને આગળ આપણે વાંચીએ એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ, તેણે ફક્ત 3 સેકન્ડ જ લીધી. પછી આગળ કહે છે વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, એ કે છે તમારું સ્વાગત છે નંદિતા, આ સ્માર્ટ સીટ ઉપર આવો. ત્યાર પછી નંદિતા કહે છે ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી, કે ઓ આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. લકી એટલે અહીંયા નસીબદાર. મિસ્ટર પરમાર આર યુ રેડી, શું તમે તૈયાર છો? એટલે પછી નંદિતા કહે છે યસ સર, હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, હા સાહેબ પણ મારે કંઈક કહેવું છે, એવું નંદિતા કહે છે, બરાબર. તો શું કહે છે એ આપણે આગળ જોઈએ. મિસ્ટર પરમાર યસ શ્યોર, હા તમે ચોક્કસ કહી શકો છો. નંદિતા કહે છે સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર, એવું કહે છે કે ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો, ટ્રાય હાર્ડ એટલે ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ અહીં સુધી પહોંચી શકી ન હતી. રીચ એટલે પહોંચવું, પહોંચી શકી ન હતી. મિસ્ટર પરમાર કહે છે રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ, બરાબર. હવે શું કહે છે મિસ્ટર પરમાર, બરાબર, તને તક મળી છે. ઓકે, સારું. પછી આગળ શું કહે છે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ, ચાલો. રૂલ્સ એટલે અહીંયા શું થાય, નિયમો. ચાલો હવે નિયમો જોઈએ, બરાબર. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ, હું તને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and 6 correct answer will get you scholarship. એટલે શું કહે છે અહીંયા, each correct answer, each એટલે દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે. ગિફ્ટ એટલે અહીંયા ભેટ મળશે.
અને પછી આગળ શું કે છે 6 કરેક્ટ આન્સર, એટલે કે જો 6 સાચા ઉત્તરો માટે તને શું મળશે અહીંયા ગેટ સ્કોલરશીપ. સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ, બરાબર. આપણે ગુજરાતીમાં કેવું હોય સ્પષ્ટ તો છાત્રવૃત્તિ મળશે. પછી આગળ શું કે છે યુ વિલ ગેટ 200 એવરી મંથ, પછી તમને દર મહિને 200 રૂપિયા પણ મળશે. પછી આગળ છે હિયર, પછી આગળ કે છે હિયર ઇઝ મિસ ટિક. આ છે મિસ ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, બરાબર. એટલે તમને શું કે છે કે તે પહેલા 3 પ્રશ્નો માટે તમને ફક્ત 1 જ મિનિટ આપશે, બરાબર. ધેર આર 3 હેલ્પલાઇન્સ, અહીંયા તમને 3 હેલ્પલાઇન છે, મદદ માટે છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ, એટલે કે તું તેમાંથી કોઈ પણ 2 નો ઉપયોગ કરી શકે છે. પછી કે રેડી, તૈયાર. કઈ કઈ હેલ્પલાઇન છે આપણે જોઈએ તો પહેલી છે હેલો હેલ્પ, ત્રીજું છે એક્સપર્ટ્સ એડવાઇસ અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ. હવે આ હેલ્પની મદદથી હેલો હેલ્પ એટલે શું કે આપણે કોઈને ફોન કરી શકીએ, કોઈ પણ આપણા જાણીતા હોય તો તમે કોઈને જાણતા હોય જે તમારી મદદ કરી શકે એને તમે કોલ કરી શકો છો. ત્યાર પછી છે એક્સપર્ટ્સ એડવાઇસ, એટલે કે કોઈ વ્યક્તિ નિષ્ણાંત છે એ નિષ્ણાંતની મદદ લઈને તમે જવાબ આપી શકો છો. અને ત્રીજી હેલ્પલાઇન છે સ્ટુડન્ટ સપોર્ટ. સ્ટુડન્ટ સપોર્ટ એટલે તમારા વર્ગખંડના મિત્રો, ફ્રેન્ડ સર્કલને તમે પૂછીને એ જવાબ પૂછી શકો છો અને જવાબ આપી શકો છો. તો આ થઈ ગઈ વાત. આ રીતે 3 આપણને લાઇફલાઇન મળે છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે આપણને આગળ શું કહેવા માંગે. નંદિતા કે છે, નંદિતા શું કે છે યસ સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન, તમારા સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન શું છે એ કે છે કે હુ બ્રોટ ધ પોએમ ગ્રામ માતા, બરાબર. હિયર આર ધ ઓપ્શન્સ, એટલે કે અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે છે કે તમારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન જે છે એ આ રીતનો આપેલો છે કે હુ બ્રોટ ધ પોએમ ગ્રામ માતા, એટલે કે અહીંયા આ ગ્રામ માતા પોએમ કોણે લખી એવો અહીંયા પ્રશ્ન પૂછે છે. હિયર આર ધ ઓપ્શન, પછી અહીંયા ઓપ્શન આપેલા છે, આ રહ્યા વિકલ્પો. પહેલું છે કરસનદાસ માણેક, બીજું છે કલાપી, ત્રીજું છે ઉમાશંકર જોશી અને ત્રીજું છે પ્રેમાનંદ. તો આમાંથી સાચો જવાબ કયો હશે તેવું નંદિતાને પૂછવામાં આવે છે. નંદિતા કહે સર ઇટ ઇઝ બી કલાપી, એટલે શું કહે સાહેબ બી કલાપી. પછી મિસ્ટર પરમાર કહે છે આર યુ શ્યોર, શું તમને ખાતરી છે? નંદિતા કહે છે યસ સર, હા મને ખાતરી છે. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, શું આ તમારો અંતિમ ઉત્તર છે? એટલે નંદિતા કહે છે યસ સર, હા મારો ફાઇનલ ઉત્તર છે. તો મિસ્ટર પરમાર શું કહે છે સો લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર, અમને સાચો જવાબ બતાવો, આવું આપણને કહે છે, બરાબર. તો આપણે આગળ હવે શું કહે છે જવાબની અંદર આગળ સો લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર, સાચો જવાબ બતાવો. હવે એન્ડ, અને આગળ શું કહે છે એન્ડ, યસ યુ આર રાઇટ, તમે સાચા છો. ઇટ ઇઝ બી, તે બી જવાબ સાચો છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તમે ફર્સ્ટ ગિફ્ટ, યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તું પહેલી ભેટ જીતે છે. એન્ડ કલાપી wrote ધીસ પોએમ, અને આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી એવું અહીંયા કહેવા માંગે છે. તો આ રીતે આપણે એનો જવાબ જે છે એ સાચો આપી શકીએ છીએ. હવે આગળ જોઈએ. હવે આગળ આપણને બીજો પ્રશ્ન એવો પૂછે છે વિચ સી ટચીસ ગુજરાત, બરાબર. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ઓપ્શન છે એ અરબી સમુદ્ર, બી છે અરલ સમુદ્ર, ત્રીજો છે લાલ સમુદ્ર અને ચોથો છે ધ યલો સી એટલે કે પીળો સમુદ્ર. તો આ એના ઓપ્શન છે. હવે નંદિતાનો શું જવાબ આપે છે આપણે આગળ જોઈએ. નંદિતા ઓ આઈ એમ કન્ફ્યુઝડ. હવે કન્ફ્યુઝ એટલે શું થઈ જવું? આપણે ગૂંચવાઈ જવું એમ કહીએ છીએ. ઓ હું તો ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી, તે કદાચ બી અથવા સી હોઈ શકે છે, આવું નંદિતા કહે છે, બરાબર. આગળ જોઈએ. મિસ્ટર પરમાર મિસ ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. હવે એને શું કહે છે નંદિતાને? મિસ ટિક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. શ્યોર એટલે કે તમે ચોક્કસ, જો તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે, તે તેનો ઉપયોગ તું કરી શકે છે.
હવે આગળ શું કે છે કે યસ સર હેલ્પલાઇન પ્લીઝ, હા મને હેલ્પલાઇન જોઈએ છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હવે શું કે છે કે હા સાહેબ મહેરબાની કરીને મને હેલ્પલાઇન આપો ને મારે હેલો હેલ્પ જોઈએ છે. કઈ એપ્લિકેશન? આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, હેલો હેલ્પ જોઈએ છે. પછી આગળ શું કે છે? આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર શું કે છે? ઓકે મિસ્ટર ટીક પ્લીઝ સ્ટોપ, એટલે કે મિસ્ટર ટીકને સ્ટોપ એટલે કે થોભી જવાનું કહે છે. હવે થોભી જાઓ. જે આગળ શું કે છે? નંદિતા ડાયલ ધ નંબર, બરાબર, નંદિતા નંબર ડાયલ કર. પછી નંબર કોલ કરે છે એટલે આગળ આવે છે નંદિતા સેઝ હેલો આંટી, કેમ છે આંટી, એવું કે છે. આંટી શું કે છે? યસ. આપણે આગળ જોઈએ. આંટી કે છે યસ. નંદિતા કે છે હેલો આંટી આઈ એમ નંદિતા, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એટલે એવું કે છે કે હેલો કાકી હું નંદિતા છું, હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ સેકન્ડ ક્વેશ્ચન્સ, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ક્વેશ્ચન્સ. ઓકે, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે બરાબર? આંટી કે ઓકે. ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી, કે સારું નંદુ હું તૈયાર છું, તું બોલ. હવે નંદિતા પ્રશ્ન કરે છે એના આંટીને વિચ સી ટચીસ ગુજરાત, કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? એ અરેબિયન સી, બી અરબ સમુદ્ર, સી ધ રેડ સી એટલે કે લાલ સમુદ્ર, અને ધ યલો સી એટલે કે પીળો સમુદ્ર. આમ અલગ અલગ સમુદ્રના નામ આપે છે. આંટી આઈ થિંક ઇટ્સ એ ઓર બી, મને લાગે છે કે એ કે બી હોઈ શકે છે. પછી આગળ જોઈએ આપણે. આગળ એવું કે છે આંટી આઈ થિંક એ ઓર બી, એટલે કે મને બેમાંથી એક લાગે છે. નંદિતા કે છે આંટી ફાસ્ટ એટલે કે આંટી ઝડપ કરો. ઓકે યુ હેવ ટુ ચૂઝ એક કામ કર, તું એ પસંદ કર. ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે. બરાબર? ત્યાર પછી આગળ એવી વાત કરે છે કે નંદિતા ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઉપર ની પર ભાર મૂકવો, ઓપ્શન એ એટલે કે એ ઓપ્શન ઉપર ભાર મૂકે છે. મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ઇઝ ગોઈંગ, મિસ ટિક આગળ વધી રહી છે. તો પછી શું કહે છે? ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, મને તમારો ફાઇનલ જવાબ આપો. એટલે નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, મારો ચોક્કસ જવાબ શું છે? એ છે. મિસ્ટર પરમાર કે ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, હા તમારા આંટી સાચે છે. યુ વિન અનધર ગિફ્ટ, તમને બીજું ઇનામ મળે છે. મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ઇઝ ગોઈંગ એટલે આગળ જઈ રહી છે. એટલે આપણે એમ કહેવાય કે મિસ ટિક આગળ ચાલી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, હવે ફાઇનલ એટલે શું? ફાઇનલ એટલે કે મને ચોક્કસ જવાબ આપ, ફાઇનલ ફિક્સ એટલે મને ચોક્કસ જવાબ આપ. તો નંદિતા શું કહે છે? સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, મારો અંતિમ ઉત્તર, બરાબર, એટલે કે એનો ફાઇનલ જવાબ જે છે એ મારો અંતિમ ઉત્તર શું છે? એ છે, એવું નંદિતા કહે છે. આગળ મિસ્ટર પરમાર શું કહે છે? ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. એટલે કમ્પ્યુટર શોઝ આન્સર, કમ્પ્યુટરનો જવાબ બતાવે છે ને કહે છે એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, તારા કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, અનધર એટલે કે બીજું, અને ગિફ્ટ એટલે ભેટ. તું બીજી ભેટ જે છે એ જીતે છે, એવું અહીંયા કહેવા માંગે છે. તો આગળ હવે આપણે જોઈશું. હવે નંદિતા કહે છે, શું કહે છે નંદિતા? ઓકે આઈ કાન્ટ બિલીવ ધીસ, એટલે કે હું તે માની શકતી નથી. થેન્ક યુ સર, આભાર સાહેબ. થેન્ક યુ આંટી એટલે કે આભાર કાકી. હવે મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ, હવે કીપ ઇટ અપ એટલે આગળ વધવું, બરાબર. તો કે છે નંદિતા આગળ વધતી રહે. હવે નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, થર્ડ એટલે ત્રીજો પ્રશ્ન, કે હવે ત્રીજો પ્રશ્ન છે આફ્ટર
after this Miss Tick Tick will not disturb you, કે હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. લેટ્સ સી. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. હવે શું પ્રશ્ન આવે છે એ આપણે જોવાનો છે. તો અહીંયા પ્રશ્ન એવો છે ત્રીજો, ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. બરાબર. અને આગળ કહે છે ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન 1 hour. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. બરાબર, આવું અહીંયા કહે છે. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ એવરી મિનિટ. એટલે ડબલ એટલે શું થાય? બમણું. બરાબર. ફ્લોઈંગ એટલે વહેવું, અને એવરી મિનિટ એટલે દર મિનિટે. હવે અમાઉન્ટ એટલે થાય જથ્થો. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે એક ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો દર મિનિટે બમણો થાય છે. પછી આગળ શું કહે છે? આફ્ટર ધીસ મિસ ટિક ટિક ત્યાર પછી શું કહે છે? ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન 1 hour. એટલે કે ટાંકી જે છે 1 કલાકમાં ફૂલ, એટલે ફૂલ ઇન 1 hour, 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. પછી આગળ શું કહે છે? વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, એવું કહે છે. તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી, એવું પ્રશ્ન પૂછવા માંગે છે કે ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી. તેનો સમય આપેલો છે અહીંયા 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ અને 31 મિનિટ. આ દાખલાનો જવાબ જે છે તમે કેલ્ક્યુલેશન કરીને જવાબ મેળવી શકો છો. પણ નંદિતા શું જવાબ આપે છે ને એ આપણે આગળ જોઈએ એટલે બધું સમજાય. ચાલો નંદિતા આગળ શું કહે છે જોઈએ. હવે નંદિતા એવું કહે છે આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ C59 મિનિટ્સ. નંદિતા શું કહે છે? હું જવાબ જાણું છું ને ઇટ ઇઝ C59 મિનિટ્સ, અને તે છે 59 એટલે કે 59 મિનિટ. બરાબર. હવે આગળ શું કહે જોઈએ? મિસ્ટર પરમાર કહે છે યસ યુ આર ક્વાઇટ રાઈટ. અહીંયા શું કહે છે? હા તું સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું બીજી ભેટ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તો મિસ ટિક ટિક થી મુક્ત છો. પછી આગળ શું કહે છે? આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. અહીંયા ઓડિયન્સ એટલે શું થાય? તો ઓડિયન્સ એટલે જે શ્રોતાઓ છે. એટલે એવું કહે છે મારે શ્રોતાઓને તારા વિશે કાંઈક કહેવું છે. અહીંયા સમથિંગ એટલે કાંઈક કહેવું છે. તો નંદિતા આગળ વાંચીએ. નંદિતા ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. બરાબર. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે હોકી ટુર્નામેન્ટ એટલે કે હોકીની જે સ્પર્ધા હતી એમાં છેલ્લી આંતર શાળાકીય હોકી સ્પર્ધામાં જે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. બરાબર. અહીંયા એ શું જીતે છે એની વાત કરવામાં આવી છે. તો ભાઈ પુરસ્કાર જીતે છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. હવે ક્લેપ એટલે તાળી પાડવી. ચાલો આપણે તેના માટે તાળી પાડીએ. હવે શું કહે છે નંદિતા? થેન્ક યુ સર. આભાર સાહેબ. પછી આગળ કે છે મિસ્ટર મહેતા. ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ. કે સારું ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે. હવે શું પ્રશ્ન આવે છે એ આપણે જોઈએ. બરાબર. એટલે આપણને વધુ સમજ. હવે પ્રશ્ન શું કહે છે અહીંયા? which gas do trees breathe in? વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? અહીંયા બ્રેથ ઇન એટલે શ્વાસમાં અને ગેસ એટલે કે વાયુ. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? અલગ અલગ નામ છે. ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મિથેન. આ વાયુના નામ છે. તો અહીંયા આપણે જવાબ જોઈએ. નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ બી. શું મને લાગે છે કે તે બી છે. પછી મિસ્ટર પરમાર શું કહે છે એ જોઈએ. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ડેટ યોર ફાઇનલ આન્સર? શું તે તમારો ફાઇનલ જવાબ છે? એટલે નંદિતા કહે છે યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હું ઓપ્શન બી સાથે જઈશ. બરાબર. હવે આપણે આગળ જોઈએ શું કહે છે. મિસ્ટર પરમાર કહે છે લેટ સી. ચાલો જવાબ જોઈએ. ઉપ્સ એટલે અહીંયા આપણે થોભવાની વાત કરીએ કે આપણે કહેતા ઓ મારો જવાબ ખોટો છે. આ રીતનો એક શબ્દ આપેલો છે અહીંયા ઉપ્સ. ધીસ ઇઝ અ રોંગ આન્સર. આ જવાબ ખોટો છે. અને યુ લોસ ધ ગેમ.
તો યુ લોસ ધ ગેમ, લોસ એટલે અહીંયા હારી જવાની વાત છે, તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન, અને સાચો ઉત્તર એ ઓક્સિજન છે એવું અહીંયા કહેવા માંગે છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે નંદિતા કહે છે આઈ થિંક ઇઝ બી, એ તો થઈ ગયું. હવે એને આગળ વધવાની કહે છે. મિસ્ટર પરમાર શું કહે છે આગળ જોઈએ. એ ગેમ હારી જાય છે અને જવાબ એ એવું લાસ્ટમાં આપણને કહે છે કે અહીંયા સુધી આપણને જોવા મળે છે. ઓપ્શન એ ની વાત કહે છે. હવે નંદિતા કહે છે ઓ એટલે આપણે અહીંયા ઓહો અરે રે મારો જવાબ ખોટો પડી ગયો આપણે બોલીએ છીએ. એટલે અહીંયા પછી આગળ જોઈએ મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, ચિંતા ના કરશો, વેલ પ્લેડ, તમે ખૂબ સારું રમ્યા. પછી આગળ શું કહે છે સારું રમ્યા નંદિતા. ટેક યોર સીટ, ટેક યોર સીટ, સીટ એટલે તમારી જે જગ્યા છે તે, બરાબર, ચિંતા ના કર, સરસ રમી નંદિતા, હવે તારી જગ્યા પર બેસ. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર, હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, અને અહીંયા ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન એવું અહીંયા કહેવા માંગે છે. અને આ સાથે જ આપણે અહીંયા જે પાઠ જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો પાઠ અહીંયા પૂર્ણ થાય છે, પાર્ટ 3. હવે તમારે હોમવર્કની અંદર બીજું શું કાર્ય કરવાનું છે તમને સમજાવી દઉં, એ આપણે આગળ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. ચલો આપણે આગળ જોઈએ. ઓકે, અહીંયા આવે છે જોડકા. આ જોડકાને તમારે સામસામે જોડવાના છે બુકની અંદર, અને રફ નોટની અંદર તમારે હોમવર્કની અંદર આના સાચા જવાબ લખવાના છે. એટલે કે એ વિભાગની સામે બી સાચો જવાબ આવશે. હવે આપણે પહેલો જવાબ તમને જવાબ હું સમજાવી દઉં છું કઈ રીતે આવશે. કોમન વર્ડ્સ કેવી રીતે લેવાના છે. દાખલા તરીકે પહેલો શબ્દ તમે જુઓ, શું આપેલું છે? કોમ્પિટિશન, બરાબર. તો કોમ્પિટિશન એટલે શું થાય? સ્પર્ધા થાય. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો એના જેવો જ બીજો મિનિંગ અર્થ દર્શાવતો સ્પેલિંગ કેવો છે? આપણે સમાનાર્થી એક રીતે કહી શકીએ. તો બીજો શબ્દ છે એના માટેનો એ છે, જુઓ આપેલો છે. શું આપેલું છે? કોન્ટેસ્ટ. એટલે પહેલો જવાબ શું આવશે આનો? કોન્ટેસ્ટ, બરાબર. એટલે આપણને ખબર પડી જાય કે આનો જવાબ કોન્ટેસ્ટ છે. બીજું જોઈએ સ્કોલરશિપ. સ્કોલરશિપ એટલે આપણે શું કહીએ? શિષ્યવૃત્તિ. શિષ્યવૃત્તિ એટલે શું કહેવાય ને? ફંડ ફોર એજ્યુકેશન, શિક્ષણનો ફાળો. એટલે એના માટે જવાબ આવશે આ ફંડ ફોર એજ્યુકેશન. ત્યાર પછી ત્રીજું છે એક્સપર્ટ. એક્સપર્ટ એટલે આપણે તજજ્ઞ કહીએ, એવો કોઈ વ્યક્તિ જે નોલેજેબલ હોય, જેની અંદર જ્ઞાન વધુ હોય. તેના માટે અહીંયા એક્સપર્ટ માટેનો બીજો એક શબ્દ છે, અહીંયા જુઓ બીજો નંબર, નોલેજેબલ પર્સન. પછી ત્રીજું છે કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક કહેવાય, જે સ્પર્ધામાં ભાગ લે. તો એના માટેનો જવાબ આવશે અહીંયા આપેલો છે, આપણે જોઈ શકીએ છીએ પહેલો શું છે? પાર્ટિસિપન્ટ. અને ત્યાર પછી છેલ્લો જે પ્રશ્ન છે એ હોસ્ટ. હોસ્ટને આપણે એન્કર કહીએ, બરાબર. તો એન્કર માટેનો અહીં તમને ઓપ્શન આપેલો છે ચોથો, એન્કર. તો આ પ્રમાણે આખો જોડકાનો જવાબ જે છે એ તમારે આ રીતે જોઈન કરવાનો છે અને સાચો જવાબ લખવાનો છે, બરાબર. તો આ રીતે તમારે જવાબ લખવાના છે. ત્યાર પછી તમારે હોમવર્કની અંદર બીજું અહીંયા આવશે પ્રશ્નોના જવાબ. આ પ્રશ્નોના જવાબ જે છે એ તમારે જાતે લખવાના છે, અને જવાબ લખતી વખતે તમારે દરેક વસ્તુને ધ્યાન રાખવાની છે. અહીંયા તમને કેટલાક પ્રશ્નો છે, અહીંયા 5 પ્રશ્નો છે, પાંચે 5ના જવાબ હું બોલી જાઉં છું મોઢે, અને તમારે એના જવાબ સાચા નોટમાં લખવાના છે. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? બરાબર. એટલે આનો જવાબ શું આવશે? હુ ઇઝ ધ હોસ્ટ કીધું છે. હોસ્ટ એટલે અહીંયા આપણે કહેવાય યજમાન. કોણ છે? તો આપણે એનો જવાબ આપશું ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. એકદમ સિમ્પલ જવાબ છે. પછી બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? તો વિકાસની શાળાનું નામ શું છે? તો જવાબ આવશે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. એનો જવાબ આવશે. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ અને વોટ ડઝ હી ડુ? કે મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે એવું કે છે. તો જોઈએ જવાબ. એનો જવાબ આવશે મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. એટલે કે મિસ્ટર પરમારનું લેપટોપ છે. ઇઝ ધ સ્કોરર, અને તે પોઈન્ટ નોંધનાર છે. પછી આગળ બીજા પ્રશ્નનો જવાબ આપશું. એમાં વોટ ડઝ હી ડુ? તો એનો જવાબ લખવાનો આવશે એની અંદર જ હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ. કે સ્પર્ધકોના સ્કોર્સ કરે છે, રાખે છે. ચાલો ચોથો જવાબ જોઈશું. હુ ઇઝ મિસ ટિક-ટિક? મિસ ટિક-ટિક કોણ છે? એનો જવાબ આવશે મિસ ટિક-ટિક ઇઝ ધ ક્લોક. એનો સાચો જવાબ આવશે
ક્લોક. અને છેલ્લો અને પાંચમો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? બરાબર, કે એવું કે છે કે નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા? તો કે અહીંયા જવાબ લખવાનો આવશે તો કે નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. 3 પ્રશ્નોના જવાબ તેણે સાચા આપ્યા હતા. બરાબર, તો આ થઈ ગયા પ્રશ્નોના જવાબની વાત. તો આને તમારે રફ નોટમાં લખવાના છે. તે સિવાય બીજી અહીંયા તમને જોવા મળશે ખરા ખોટા. સે whether the following are true and false. સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. તો અહીં પ્રશ્ન વાંચીએ અને સાચું છે ખોટું એ તમને કહીએ. After 3 questions a contestant will be free from mistakes. તો આનો જવાબ શું આવશે? એવું કે છે કે આફ્ટર 3 ક્વેશ્ચન્સ એટલે કે 3 પ્રશ્નો પછી કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક જે છે એ સ્પર્ધક will be free from mistakes એટલે કે મિસ્ટેક થી ફ્રી થઈ જશે. સાચું છે કે ખોટું? તો કે હા, સાચો જવાબ છે એટલે ટ્રુ આવશે. બીજો પ્રશ્ન, there is a helpline through which we can talk to person. એટલે એવું કે છે કે there is a helpline કે આપણે હેલ્પલાઇન દ્વારા કે આપણે અન્ય પર્સન સાથે એટલે કે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. તો કે હા, સાચો જવાબ, વાત કરી શકીએ છીએ એટલે ટ્રુ એનો જવાબ આવશે. ત્રીજો ઓપ્શન છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. કે અહીં એક્સપર્ટ જે છે ઇંગ્લિશ ટીચર હતા. તો કે ના, ખોટું. એક્સપર્ટ એ ઇંગ્લિશ ટીચર નહોતા. એ કોણ હતા? તો કે પ્રિન્સિપલ હતા. એટલે અહીંયા ત્રીજો પ્રશ્ન જે છે ખોટો કહેવાશે એટલે ફોલ્સ આવશે. ચોથો જોઈએ, મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ. હવે મિસ્ટર બ્રાઇટ જે છે એ ગીવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ કન્ટેસ્ટન્ટ્સ એટલે કે આ જે મિસ્ટર બ્રાઇટ જે છે એ સ્પર્ધકોને 1 મિનિટનો ટાઈમ આપતા. સાચું કે ખોટું? તો કે આ સાચી વાત છે, સાચું એટલે ટ્રુ આવશે. અને છેલ્લો પ્રશ્ન છે, મીરાબાઈ રોડ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. કે અહીંયા મીરાબાઈએ જે છે ગુજરાતી પોએમ ગ્રામ માતા લખી હતી. તો કે ના, ખોટું, એને લખી નહોતી એટલે એનો જવાબ ખોટો આવશે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ત્રીજો પ્રશ્ન જે છે, ત્રીજો અને પાંચમો એ ખોટા, બાકી બધા જવાબો સાચા છે. એટલે આપણે એને સાચી રીતે લખી શકીએ છીએ. એટલે તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો. પહેલો સાચો છે, બીજો સાચો છે, ત્રીજો ખોટો છે, ચોથો સાચો છે અને પાંચમો ખોટો છે. તો આ એના જવાબો જે છે એ આ રીતે આવશે. તમે થોડીક વધુ પ્રેક્ટિસ કરો એટલે તમારા જવાબો જે છે એ સાચા પડતા જશે. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને સ્વાધ્યાયની અંદર આવતા પ્રશ્નનું સોલ્યુશન પણ મેં તમને આપી દીધું છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. પહેલા પ્રશ્ન વાંચો અને પછી જેના સાથે જવાબ આપવાના રહેશે. બરાબર, તો નેક્સ્ટ વિડીયો સાથે આપણે પાછા ફરીવાર નવા વિડીયો સાથે અને નવા પાઠ સાથે મળશું. ધન્યવાદ. થેન્ક યુ.